મારું નામ મહેશભાઈ ભરતભાઈ પટેલ, શાસ્ત્રી બજાર હનુમાનજી મંદિરના બાજુમાં આપણી દુકાન આવેલી છે, પટેલ એગ્રો એજન્સી. જે આપણા જોઈ શકો છો કે અવારનવાર ટ્રાફિકમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આશરે 3 થી 4 ફૂટ પાણી આવતું હોય છે. અને બાજુમાં હનુમાનજી મંદિર છે, એની મૂર્તિ સુધી પણ 3-4 ફૂટ જેવું પાણી આવતું હોય છે. અવારનવાર પાલિકાને રજૂઆત કરેલી છે, મીડિયા દ્વારા પણ અવારનવાર કીધેલું છે, તેમ છતાં પણ આ ગોરખ તંત્રને કઈ ખબર પડતી નથી. અને પ્રમુખ સાહેબના અને કારોબારી સભ્યોને પણ અમે આ મીડિયા દ્વારા એમ કહેવા માંગીએ છીએ કે તમે સત્વરે આ વસ્તુનું નિરાકરણ લાવો. આ 4 નંબર વોર્ડની જગ્યા લાગે છે. આ 4 નંબર વોર્ડના જ સભ્યોની બધી અંદરના સભ્યો આ દુકાનના માલિકો છે. 4 નંબર સભ્યો જ્યારે પણ વોટ લીધા છે ત્યારે આ રજૂઆત કરી જ છે. તો અમે જેવા આવીશું એક જ મહિનામાં આ પાલિકા દ્વારા સૌથી પહેલું આ કામ કરીશું. તેમ છતાં પણ આ ચોમાસું પૂરું થઈ જવા આવ્યું, તેમ છતાં પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી. આગળ વાત એવી હતી કે ભાઈ પ્રમુખ નથી, સેક્રેટરી નથી, તેમ તે લીધે ડીલે થી, પણ હવે તો બોડી પણ જનરેટ થઈ ગઈ છે, ટેન્ડરો પણ ચૂકવાઈ ગયા છે. તેમ છતાં પણ હજી આ કામ થતું નથી. તો સીઓ સાહેબને, જિલ્લા વહીવટી તંત્રને, મામલતદાર સાહેબને પણ રજૂઆત કરીએ છીએ અમે સત્વરે આ કામ પૂરું કરવું. અને આ શું અમારે દર વખત આ દુકાન બંધ કરી દેવી પડે છે, અને આ જે મોટા સાધન જતા હોય એટલે પાણી વહેણ આવતું હોય એટલે દુકાનમાં આવી જવાનું લીધે દર વખતે અમારા ધંધો બંધ કરી દેવો પડે છે. એ પણ પાલિકાએ ધ્યાને લીધું નથી. કોઈ પણ સભ્યો, કોઈ પણ પ્રાંતિજનો કારોબારી સભ્ય, ચેરમેન, પ્રમુખ કોઈ પણ વિઝિટ કરવા આજ દિન સુધી આવતું નથી. આજથી 20 વર્ષના રેકોર્ડમાં કોઈ આવ્યું નથી, અને આજે પણ કોઈ આવ્યું નથી. બસ આવા જ વરસાદ બંધ થઈ ગયો, પતી ગયું, પૂરું થઈ ગયું. એટલે અવારનવાર આ વાતને રજૂઆત કરી છે. તો મીડિયા દ્વારા અમે એમ કહેવા માંગીએ છીએ કે આનું સત્વરે 15 થી 20 દિવસમાં નિરાકરણ આવે. ભલે વરસાદની સિઝન ચાલુ હોય તેમ છતાં પણ કામ ચાલુ કરી દેવું, અને સત્વરે આનું નિરાકરણ મોટા પાઇપો 3 થી 4 ફૂટના પાઇપ મૂકીને આ પાણીનું સત્વરે નિકાલ કરવું. આખા ગામનું એક જ પાણીનું ઢાંકણું હનુમાનજી મંદિરની બહાર છે. આખા પાણીમાં એક જ પાણીનું ઢાંકણું ખેંચે છે, આખા ગામનું પાણી. આ મેન તકલીફ છે. એ પણ કદી આજ દિન સુધી પાલિકાએ ધ્યાને લીધું નથી. એક જ પાણીનું ઢાંકણું આખા પ્રાંતિજમાં જે ઢાંકણું ખેંચે છે, એ પણ ખાલી 2 ફૂટનું છે, 2 ફૂટનું ઘોર, અને નીચે પાછું 1.5 ફૂટની પાઇપ જાય છે, એટલે પાણી ખેંચતું નથી. સત્વરે એનું જે પણ નિરાકરણ હોય કરવા વિનંતી. 20 દિવસમાં નિરાકરણ લાવવા વિનંતી છે.